નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અધિકારીઓની ફરિયાદો જે છે તે હવે મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે અને ખાસ મિત્રો એક સાથે 5 ધારાસભ્યોએ લેટર લખ્યો છે, પત્ર પહોંચાડીને મુખ્યમંત્રીને મિત્રો તાકીદ કરવામાં આવી છે કે અધિકારીઓ જે છે તે સરકાર કરતા પોતાને ઊંચા પદ ઉપર માને છે અને જનતાઓને ધમકાવે છે તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, કારણ કે ગુજરાતમાં મિત્રો સત્તાધારી ભાજપના જ ધારાસભ્યોએ હવે સરકારને તંત્ર તરફ મિત્રો પત્ર લખીને માહિતી આપી છે। તેની અંદર મિત્રો તમને જણાવી તો એક સાથે 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। પૂર્વ ધારાસભ્યોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે મિત્રો। ખાસ કરીને પત્રમાં જે ધારાસભ્યએ લખ્યું છે હું તમને જણાવું તો મિત્રો એમણે લખ્યું છે કે રાજ્યની અંદર ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વહીવટી વ્યવસ્થાઓ બેકાબુ બની ગઈ છે। સરકારી તંત્ર સુધી મિત્રો જે છે તે સામાન્ય નાગરિકોની ફરિયાદો હવે પહોંચતી જ નથી। પરિસ્થિતિ એવી બની ગઈ છે કે નાનું સરકારી કામ કરાવવા માટે પણ લોકોએ ભારે સંઘર્ષ કરવો પડે છે। એક સરકારી કામ પૂરું કરવું એ અત્યારે નાગરિકોને યુદ્ધ લડવા સમાન લાગે છે, કારણ કે કામ જે છે તે પૂરા થતા હોતા નથી। અને ખાસ મિત્રો વડોદરા જિલ્લાના 5 ભાજપના ધારાસભ્યોએ જે પત્ર લખ્યો તેની અંદર મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો કે નાગરિકો જ્યારે ધારાસભ્યની ભલામણ લઈને કચેરીમાં જાય છે ત્યારે અધિકારીઓ તેમને પૂછે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા। આ રીતે અધિકારીઓ સામાન્ય નાગરિકોને ધમકાવે છે અને જોર જબરદસ્તી પૂર્વક વાત કરે છે। આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને અધિકારીઓ જે છે તે ગુજરાતને પોતાનું સમજીને બેઠા છે, તેમના સામે જે છે તે કાયદેસર કાર્યવાહીઓ પણ કરવામાં આવે તેવું પત્રની અંદર જે છે તે ખાસ કરીને મુખ્યમંત્રીને સૂચના આપવામાં આવી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતની કમર તોડવાનો પ્રયાસ, 500% ટેરિફ લાગીને અમેરિકાએ જે છે તે મિત્રો ભારત સામે મોટો પડકાર મૂક્યો। ત્યારે મિત્રો વેનેઝુએલા ઉપર અત્યારે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ લગાતાર ભારત ઉપર દબાણ બનાવવાની પ્રયાસ કરી રહ્યા છે। માત્ર ભારત નહીં પરંતુ ચાઇના, રશિયા અને ભારત ત્રણે દેશને મોટો ફટકો પડે એ માટે અમેરિકા લગાતાર દબાણ બનાવી રહ્યું છે। તેની વચ્ચે ખાસ મિત્રો ભારતની માટે શું મિત્રો નવી હવે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ, કારણ કે ભારતમાં જો તમે રહો છો અને કોઈ પણ સાથે સંકળાયેલા છો તો આ 500% ટેરિફનો જે ફટકો ભારતને પડ્યો છે તેનાથી તમારા નોકરી ધંધા ઉપર મોટું સંકટ બનશે, કારણ કે ભારતની ટીકા કરવાની જે છે તે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ તક છોડતા નથી। ભારતને મિત્રો જે છે તે અપમાનિત પણ કર્યું તેમણે, સાથે જ મિત્રો તેમણે જે છે તે ખાસ કરીને એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદી જે છે તે મને ખુશ કરવા માટે જ કામ કરે છે। આ રીતના મિત્રો દેશના વડાપ્રધાનની પણ મિત્રો જે છે તે તેમણે બેઇજ્જતી કરી અને બીજા નંબરે મિત્રો તેમણે જે છે તે ભારતની સામે ટેરિફ લગાવવા મામલે જે છે તે મોટી જાહેરાત કરી। ખાસ મિત્રો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમનાથી ખુશ નથી તેવું પણ તેમણે જણાવ્યું અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે રશિયાની તેલ ખરીદ છે તેમના સામે 500% ટેરિફ અમે લગાવીશું। એટલે રશિયા પાસેથી જેટલા પણ ઓઇલ ખરીદવાવાળા બાયરો છે તેમની સામે ભારતમાં પણ મિત્રો તેમાં સમાવેશ થાય છે। તો આમ મિત્રો ટ્રમ્પે જે છે તે રશિયન તેલ ખરીદવા ઉપર 500% ટેરિફ લગાવ્યો, જેમાં ભારત, ચાઇના, બ્રાઝિલ તમામ લોકો ઉપર ટેરિફ જે છે તે લાગશે અને આ 500% ટેરિફ એટલે મિત્રો ભારત અને આવા ભારત જેવા અન્ય દેશોની પણ અર્થતંત્રની કમર તોડવા જેવો મિત્રો આ ટેરિફ છે। 500% ટેરિફથી ઘણા બધા ઉદ્યોગોને આનો ફટકો પડશે, જેનાથી ભારતની અંદર પણ મિત્રો મંદીનો માહોલ આવી શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે નવા વર્ષ 2026થી તમારો લોનનો હપ્તો જે છે તે ઓછો આવશે, કારણ કે આરબીઆઈએ વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કર્યો છે। આનાથી મિત્રો શું ફરક પડશે તો તમને જણાવી, નાની મોટી કોઈ પણ લોન તમે લીધેલી છે તો હવે મિત્રો હોમ લોન અને ઓટો લોન જે છે તે સસ્તી બની ગઈ છે। આનાથી IIFL કેપિટલના રિપોર્ટ મુજબ 2025ની અંદર 1.25%ના ઘટાડા છતાં હજુ પણ દર ઘટાડવાની શક્યતાઓ છે। રેપો રેટની અંદર મિત્રો વાત કરીએ તો કોર ઇન્ફ્લેશન વચ્ચેની જે તફાવત છે તે 2.8% છે। હવે મિત્રો જો તમને આ બધા શબ્દો ના સમજાતા હોય તો ટૂંકમાં તમને સમજાવી આપું કે તમે જે લોન લીધેલી હશે તેના હપ્તા છે એ મિત્રો ભરોસો તેના વ્યાજ દરની અંદર થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે કે જેનાથી તમારો હપ્તો નાનો થઈ શકે અથવા તમારા લોનના હપ્તા જે છે તે વહેલા પણ પૂરા થઈ શકે। આ નિર્ણયથી સામાન્ય લોકોના માસિક હપ્તા એટલે કે જે મિત્રો દર મહિને EMI કપાય છે, જે હપ્તો મિત્રો દર મહિને તમે જમા કરો છો તેની અંદર ઘટાડો જોવા મળી શકે।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે માલામાલ થવાની નવી તક આવી છે. આ યોજના વિશે તમને માહિતી આપું તો ખાસ કરીને આ યોજનાનો લાભ હજુ ઘણા બધા ખેડૂતો સુધી પહોંચ્યો નથી, તો તમે પણ મિત્રો વહેલા તે પહેલાની રીતે લાભ લઈ શકો. અને આ મિત્રો પોતાનો ખેતીનો જે નવો બિઝનેસ છે તેના વિશે વાત કરીએ તો આજના સમયમાં ખેતીનો નફો કમાવો એ ખેડૂતો માટે મોટો પડકાર બની ગયો છે, પરંતુ ખેડૂતો પહેલાની ખેતીઓ જ હજુ મિત્રો ચલાવી રહ્યા છે. હવે જે માર્કેટમાં જે નવી નવી ખેતીની તકો આવી રહી છે તેનો લાભ લઈને ખેડૂતો પણ મિત્રો પોતાના રૂપિયા જે છે તે વધારી શકે. જેમ કે અત્યારે મિત્રો માર્કેટની અંદર પપૈયાની ખેતીની અંદર એક મોટી તક, એક મોટી મિત્રો જે છે તે ખેડૂતો માટે નફાકારક સ્કીમ સામે આવી છે. આની અંદર તમને જણાવી દઉં મિત્રો, ખાસ કરીને ખેતીમાં ખર્ચો પણ ઓછો છે, કારણ કે 7 થી 10 રૂપિયામાં મળી જનારો જે આ પપૈયાનો છોડ છે એનાથી તમે તમારા ખિસ્સાઓ ભરી શકો, કારણ કે પપૈયાનો છોડ અત્યારે માર્કેટમાં 7 થી 10 રૂપિયામાં મળી રહ્યો છે. આની અંદર મિત્રો તમે રોપશો પપૈયાનો છોડ, ત્યાર પછી 8 થી 9 મહિનામાં આ પપૈયા જે છે તે મિત્રો આવવા લાગશે, અને ત્યાર પછી તમે 80 થી 90 રૂપિયાના કિલોના ભાવે મિત્રો આ પપૈયા જે છે તે ખાસ કરીને વેચી શકો. આની અંદર મિત્રો તમે જાણો કે ખાસ તમારે કશું કરવાનું નથી, 7 થી 10 રૂપિયાનો રોપડો આવે છે, છોડ આવે છે, તે લેવાનો છે. આની અંદર તમે જોશો તો ખાસ કરીને જો તમારે વાવેતર લાંબા સમય માટે કરવું હોય, લાંબા જમીનમાં કરવું હોય, તો અડધા એકરની અંદર પણ જો તમે પપૈયા વાવશો તો 20 થી 25,000 રૂપિયાનો જ ખર્ચો તમારે આવશે. આની સામે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનો સીધો નફો, સીધી આવક થઈ શકે છે. નિષ્ણાંતોના મતે મિત્રો 15 નંબર વેરાયટીના જે પપૈયાના બિયારણ આવે છે આનાથી વધારે ફાયદો મળશે, તો તમે પણ મિત્રો આ પ્રકારની ખેતીઓ તરફ આગળ વધી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં છીએ? સૌથી મોટા સમાચાર અત્યારે મિત્રો જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે વિશ્વભરની અંદર વિશ્વયુદ્ધની મિત્રો જે છે તે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત જેવું લાગી રહ્યું છે. આ મામલે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખજો, કારણ કે અત્યારે અમેરિકાથી મિત્રો જે આ ઘટના શરૂ થઈ છે ત્યાર પછી વિશ્વભરની અંદર ખળભળાટ મચ્યો છે, કારણ કે અમેરિકાએ વેનેઝુએલા સાથે જે યુદ્ધ શરૂ કર્યું ત્યાર પછી વહેલી સવારે રશિયાએ પણ મિત્રો પોતાની જે પનડુબ્બી છે, પનડુબ્બીની સાથે સાથે મિત્રો સબમરીન અને જહાજ પણ મિત્રો ખાસ કરીને મોકલ્યા હતા વેનેઝુએલાની નજીક, અમેરિકાની નજીક, કારણ કે મિત્રો રશિયાનું જે તેલ જે છે તે મિત્રો અમેરિકા તરફથી સીઝ કરવામાં આવ્યું છે કે જે વેનેઝુએલામાં હતું. આનાથી મિત્રો તમે જોઈ શકો કે જે રશિયાનું મિત્રો ઓઇલ હતું તે અમેરિકા તરફથી ચોરવામાં આવ્યું, તેવું પણ ગુજરાતી ભાષામાં કહી લઈએ તો મિત્રો સાચી વાત ગણાય. અને આનાથી હવે ભવિષ્યમાં શું થશે તે જોવાનું રહ્યું, કારણ કે રશિયાનું જે ઓઇલ ચોરાયું છે તેનો મિત્રો જવાબ રશિયા મોટી સંખ્યામાં પણ આપી શકે, અને જો અમેરિકા અને રશિયા વચ્ચે પણ મિત્રો જો યુદ્ધ શરૂ થશે તો આ મિત્રો એક મોટું રૂપ લેશે તેવું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ ચાઇના અને તાઇવાન વચ્ચેના સંબંધો પણ બગડી રહ્યા છે. તેની વચ્ચે મિત્રો જો અત્યારે ખાસ કરીને વિશ્વભરની અંદર 10 જેટલા દેશો એકબીજાઓ સાથે યુદ્ધની અંદર સંપડાયેલા છે, તો હવે મિત્રો 2026માં ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે 2026 આ એક યુદ્ધનું વર્ષ હશે, અને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત પણ આ વર્ષમાં થાય તો ના નહીં, કારણ કે વિશ્વભરની અંદર અત્યારે ખાસ સિનારીઓ જે છે તે ખૂબ જ બગડી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના પૈસા જે છે તે આ યોજનાની અંદર ડબલ થશે. સૌથી મોટા સમાચાર, સરકાર મિત્રો જે છે ઘણી બધી યોજનાઓ ચલાવે છે, તેમાંની આ એક યોજના છે જેનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના, જેના ફોર્મ તમે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ભરાવી શકો. હવે આ યોજનાની અંદર શું મોટી વાત છે ખેડૂતો માટે, તો ખેડૂતોએ મિત્રો આ યોજનાની અંદર એટલે કે કિસાન વિકાસ પત્ર યોજનાની અંદર પૈસાનું રોકાણ કરવાનું રહેશે, અને તમે જે રોકેલા પૈસા છે તેના ઉપર સરકાર જે છે તે યોગ્ય વળતર, યોગ્ય વ્યાજ જે છે તે મિત્રો તમને આપશે. આની અંદર મિત્રો 7.5% મોટું વ્યાજદર તમને મળવા પાત્ર થશે, અને તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા પણ આ યોજનામાં જોવા મળશે. હવે મોટી વાત એ છે કે મિત્રો ખેડૂતો 1000 રૂપિયાથી પણ પોતાનું રોકાણ શરૂ કરી શકે, એટલે કે આમાં એવું નથી કે મિત્રો તમારે લાંબા રૂપિયા રોકવાના છે, 1000 રૂપિયાથી પણ ખેડૂતો શરૂઆત કરી શકે. તો જો મિત્રો તમારે પણ આ પૈસાની આ યોજનાની અંદર પૈસા રોકીને વધારે વ્યાજદર મેળવવું હોય અને વધારે આવક મેળવવી હોય તો તમે પણ પોસ્ટ ઓફિસમાં જઈને યોજનાના ફોર્મ ભરાવી શકો. વાત કરીએ તો હમણાં જે છે તે વરસાદને લઈને એક નવી આગાહી જાહેર થઈ છે, તેને લઈને હવામાન ખાતાએ જે છે તે મિત્રો ચેતવણી જાહેર કરી છે. તેના વિશે વાત કરીએ તો હવામાન ખાતાએ મિત્રો ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું છે કે હમણાં જે છે તે કોઈ પણ પ્રકારના વરસાદની આગાહી નથી, જેથી ઘણી બધી ચેનલોમાં મિત્રો જે છે તે વરસાદ અને માવઠાને લઈને જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે તેનાથી ખાસ સાવચેત રહેવું. ઠંડી અને વરસાદ બંનેનો ઉલ્લેખ કરીને હવામાન ખાતાએ જે ઓફિશિયલી હવામાન વિભાગે જે માહિતી આપી છે હું તમને સમજાવું તો હવામાન ખાતાની આગાહી અનુસાર જે છે તે જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, અને આ પવનોની અસર ગુજરાતમાં થવાની છે. ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનોને કારણે ઠંડીનો પાળો ગગડ્યો છે, એટલે ગુજરાતમાં તમને હમણાં જે છે તે એકદમ સૂકું વાતાવરણ જોવા મળશે. ઉત્તરાયણ સુધી જે છે તે હાડ થીજવનારી ઠંડી પડવાની છે. ખાસ તો 12 તારીખ સુધીની આગાહીનો ઉલ્લેખ પણ કર્યો છે હવામાન ખાતાએ, તો 12 તારીખ સુધી હાડ થીજવનારી ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે તાપમાન 10 ડિગ્રીની અંદર તમામ શહેરો અને ગામડાઓની અંદર જઈ શકે.
બીજા નંબરે વરસાદની આગાહીનો ઉલ્લેખ અહીંયા કરવામાં નથી આવ્યો. તેનો સીધો મતલબ છે કે હમણાં આવનારા દિવસમાં કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી નથી અને અમે પણ મિત્રો સેટેલાઇટના માધ્યમથી ચેક કર્યું છે, કોઈ પણ પ્રકારની સિસ્ટમ કે કોઈ પણ પ્રકારની હલચલ જે છે તે વરસાદની દેખાતી નથી. જોકે મિત્રો કેટલાક નિષ્ણાંતોએ આગાહી કરી છે કે ઉત્તરાયણના સમયગાળા પછી જે છે તે ઝાપટા પડી શકે. એ સિસ્ટમ મિત્રો જ્યારે બનશે ત્યારે મિત્રો અમે તમને માહિતી આપીશું. અત્યારના રિપોર્ટ અનુસાર 14 તારીખ એટલે કે ઉત્તરાયણ સુધીમાં કોઈ પણ પ્રકારના વરસાદની હમણાં આગાહી નથી. તો ખાસ તેનાથી ખોટી અફવાઓથી બચીને રહેવું અને વરસાદની જે છે તેની આગાહી નથી, પરંતુ ઠંડી માટે તૈયાર દરેક લોકોએ રહેવું. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન. તમારા બેંક ખાતામાં સીધા રૂપિયા જમા થશે. ખાસ ધ્યાન આપજો મિત્રો, જો તમારા ઘરમાં પણ વૃદ્ધો અને વડીલો રહેતા હોય તો મિત્રો એના ઉપર જે છે તે ખાસ કરીને વૃદ્ધોની ઉપર મિત્રો સરકાર જે છે તે પેન્શન આપી રહી છે. દરેક વૃદ્ધો કે મિત્રો જે નિરાધાર છે તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર તમારા વડીલો માટે. ગુજરાતની અંદર મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો જે છે તે ખાસ કરીને સામાજિક ન્યાય વિભાગ કામ કરે છે. આ અંતર્ગત મિત્રો સરકારે હવે એક નવી યોજના બહાર પાડી હતી, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જેમાં મિત્રો 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જે વૃદ્ધો છે તેમને 1250 રૂપિયાનું પેન્શન જે છે તે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે અને 80 વર્ષથી વધારે ઉંમરના જે વૃદ્ધો છે તેમને તો 1000 રૂપિયા ઉપર 1500 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. આની અંદર મિત્રો તમને જણાવી તો જો તમારે પણ આ યોજનાના ફોર્મનો લાભ લેવો હોય તો તમે નજીકની ગામડાઓની અંદર રહેતા હો તો VCAની કચેરીની મુલાકાત લઈ શકો અને શહેરમાં રહેતા હોય તો મામલતદારની કચેરીએ જઈને ફોર્મ તમે ભરાવી શકો. ત્યાર પછી દર મહિને પેન્શન તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે. વિશે વાત કરીએ તો 2 વર્ષ પછી હવે ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ. સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તેની વચ્ચે 2026ની શરૂઆત થઈ ગઈ છે, થોડા દિવસો પણ વીતી ગયા છે, ત્યારે હવે 2026માં સૌથી મોટી ભેટ મળી શકે ગુજરાત અને ભારતવાસીઓ માટે. પેટ્રોલ અને ડીઝલના ભાવો જે છે તેની અંદર મોટો ઘટાડો થઈ શકે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો તમને જણાવીએ કે છેલ્લે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા તેને હવે અંદાજિત 2 વર્ષ પૂરા થઈ ગયા છે, કારણ કે 2024માં સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. ત્યાર પછી મિત્રો મોદી સરકાર જે છે તે ત્રીજી વખત ચૂંટાઈને જીતી પણ ગઈ અને 2 વર્ષ થઈ ગયા છે, હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા નથી. એટલે કે છેલ્લી વાર જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા ત્યારે 2024માં ઘટ્યા હતા. ત્યાર પછી 2026 હવે આવી ગયું છે, 2 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ કર્યો નથી. પરંતુ હવે જે છે તે 2 વર્ષ પછી 2026ની અંદર ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ, કારણ કે મોટા જે સમાચારો આવી રહ્યા છે તેના આધારે SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે. રિપોર્ટ અનુસાર મિત્રો જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને $50 પ્રતિ બેરલ થઈ શકે છે, જેનું પરિણામે આવશે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો મોટો નહીં પરંતુ એક મોટો ધરખમ ઘટાડો જે છે તે આ વર્ષે પણ જોવા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને જલસો 5 લાખ રૂપિયા સુધીની જે છે તે મિત્રો પાક ધિરાણ અને મંડળી જે છે તે હવે તમામ ખેડૂતોને આપવામાં આવશે. તેની અંદર વધારો કરવામાં આવ્યો, જે આ મિત્રો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે અત્યાર સુધી ખેડૂતોને માત્ર 3 લાખ રૂપિયા જ મળતા હતા. આની અંદર હવે વધારવામાં આવ્યું છે. 2026નું બજેટ જાહેર થવાનું છે, તેને મહિનાની રાહ છે, પરંતુ સરકારે બજેટ પહેલા જ ખેડૂતો માટે મોટી ખુશખબર જાહેર કરી દીધી છે. તમને મિત્રો જણાવ્યું તો ઘણા બધા ખેડૂતો પાક ધિરાણની અંદર લોન લેતા હોય છે. ઘણા બધા ગામમાં એમને પાક ધિરાણ લોન કહેવામાં આવે છે, તો બીજા ઘણા બધા ગામોની અંદર ગુજરાતમાં ઘણા લોકો મંડળી પણ કહે છે. તો આ મિત્રો મંડળી અને જે પાક ધિરાણ લોન છે તે મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોને KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ માત્ર 3 લાખ રૂપિયાની જ મળતી હતી, જે મિત્રો વગર વ્યાજે સરકાર આપે છે. તો મિત્રો ઓછા વ્યાજ સાથે અથવા વગર વ્યાજ સાથે મિત્રો જે આ લોન મળે છે, પાક ધિરાણ લોન મંડળી મળે છે, તેની અંદર હવે વધારો કરવામાં આવ્યો છે અને હવે મિત્રો ખેડૂતો 5 લાખ રૂપિયા સુધીની સસ્તી લોન મંડળી જે છે તે ઉપાડી શકશે તેવી જાહેરાત કરવામાં આવી, જેથી ગરીબ ખેડૂતો જે છે તે 5 લાખ રૂપિયા સુધીનો ટેકો જે છે તે સરકાર આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકોને લોન માફીની આદત પડી ગઈ છે તેવું જણાવવામાં આવ્યું. મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂતો જે છે તે ખાસ કરીને દેવામાં ફસાયેલા છે, અને ખાસ તો ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે સરેરાશ. તેની વચ્ચે અવારનવાર ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો તરફથી જે છે તે દેવા માફીની અને લોન માફીની માંગણી કરવામાં આવતી હોય છે. તેનો મિત્રો જવાબ આપ્યો છે અહીંયા ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો, ગુજરાતમાં પણ આ વર્ષે ભારે વરસાદ પડ્યો. આને કારણે મિત્રો ખેડૂતોના જે પાક ધોવાઈ ગયા અને ત્યાર પછી ખેડૂતો જે લગાતાર
કરતા લોન માફીની માંગણી કરી હતી, તેનો જવાબ મિત્રો ખાસ કરીને રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેર કર્યો હતો. તેમણે મિત્રો એક નિવેદનમાં જણાવ્યું કે લોકો છે આજના સમયના તેને લોન માફીની લત પડી ગઈ છે, લોન માફીની આદત પડી ગઈ છે. એટલે કે અત્યારના લોકોને જે છે તે લોન માફી કરી આપો, લોન માફી કરી આપો તેવું બોલવાની ટેવ પડી ગઈ છે. અને અમારે પણ ચૂંટણી જીતવી હોય એટલે આવા આશ્વાસનો પણ આપવા પડે છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું. એટલે કે તેમણે એવું કહ્યું કે પાર્ટીઓએ ચૂંટણી જીતવી હોય એટલે લોન માફીના આશ્વાસન આપે છે અને લોકો પણ લોન માફીની આદત કરીને આદત પાડી દીધી છે. તો મિત્રો ખાસ અહીંયા ખેડૂતોની જે લોન માફીનો મુદ્દો છે તેને મજાક પણ ગણાવવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું કે પાર્ટીઓને જે છે તે જીતવું હોય છે એટલા માટે લોન માફીની લાલચ પણ આપવી પડતી હોય છે. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની લોન માફી જે છે તે ખરેખર કરી આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપ દેજો કે માત્ર ખેડૂતોને લત પડી ગઈ છે વાતથી તમે સહેમતી ધરાવશો કે નહીં એ પણ જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતની અંદર દવાઓને લઈને સરકારે આપ્યો મોટો નિર્ણય. એન્ટીબાયોટિક જેવી દવાઓ જે છે તે મિત્રો હવે ખુલ્લેઆમ જે મેડિકલમાં વહેંચવામાં આવે છે તેના ઉપર સરકાર રોક લગાવશે. કોઈ પણ બીમારીઓની અંદર મિત્રો બિનજરૂરી એન્ટીબાયોટિક્સની જે દવાઓ હોય છે તે હવે ડોક્ટરની સલાહ વગર મળશે નહીં. કેન્દ્ર સરકારે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. એન્ટીબાયોટિક્સના દુરુપયોગને લઈને રોકવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે, જેને લઈને સરકાર હવે મિત્રો બજારમાં જે ખોટી રીતે એન્ટીબાયોટિક્સ મળી રહી છે દવાઓ, આ સિસ્ટમને રજૂ કરવાની યોજના સરકારે બનાવી છે, જેથી જનતા સરળતાથી સમજી શકશે કે જે દવાઓ છે એન્ટીબાયોટિક્સ છે જે ડોક્ટરની પરવાનગી વગર મળશે નહીં. કારણ કે ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે લોકો જે છે તે ગમે તે પ્રકારની એન્ટીબાયોટિક દવાઓ છે તે મિત્રો ડોક્ટરને ચકાસ્યા વગર સીધા મેડિકલ ઉપરથી લેતા હોય છે. તો હવે મિત્રો જે ડોક્ટરો લખીને આપશે એના સિવાયની ડોક્ટરની મંજૂરી વગરની એન્ટીબાયોટિક દવાઓ જે છે તે વહેંચાય નહીં તે માટે સરકાર જે છે તે હવે નિર્ણય લીધું છે અને પગલું પણ ભર્યું છે. તો ભવિષ્યમાં એવી એન્ટીબાયોટિક દવાઓ કે જે લોકો ખુલ્લા મેડિકલમાંથી રહ્યા છે તેના ઉપર રોક લગાવવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ નોટના બદલામાં મળશે હજારો રૂપિયા. જે આ મિત્રો તમને જણાવી દીધું, આજે જે છે તે ઘણી બધી નોટો અને સિક્કાઓ એવા છે કે જે ખૂબ જ જૂના થઈ ચૂક્યા છે અને આ નોટો અને સિક્કા હજુ પણ ઘણા બધા લોકો પાસે હોય છે. જેમ કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને સમજાવું તો મિત્રો જૂના 1-2 રૂપિયાના સિક્કા થઈ ગયા, 50 પૈસા 25 પૈસાના સિક્કા થઈ ચૂક્યા. તેની પહેલા પણ મિત્રો જે પહેલા આના આવતા હતા તે રીતના ઘણા બધા સિક્કા થઈ ગયા અને ત્યાર પછી મિત્રો 1 રૂપિયા 2 રૂપિયાની જે નોટ આવતી હતી, 5 રૂપિયાની નોટો પણ હમણાં સુધી મિત્રો જે છે તે ચલણમાં હતી. આ બધી જે મિત્રો જૂની નોટ અને સિક્કાઓ છે તે ઘણા બધા લોકો પાસે આજના સમયમાં પણ છે. તો આ નોટ અને સિક્કાઓના બદલામાં જે છે તે હજારો રૂપિયા તમને મળી શકે. કારણ કે આ પ્રકારની જે જૂની નોટો છે મિત્રો, ચલણી નોટો અને સિક્કાઓ છે, તો આ નોટો ભેગા કરવાના ઘણા બધા લોકો શોખીન હોય છે અને ઘણી બધી વેબસાઇટો પણ એવી હોય છે કે જ્યાં તમે આ નોટો જે છે તે વેચી શકો, આ સિક્કાઓ વેચી શકો અને તેના બદલામાં હજારો રૂપિયાનું ઇનામ જે છે તે તમે મેળવી શકો વળતરમાં. જેમ કે મિત્રો ઘણી બધી એવી વેબસાઇટો છે, તમે મિત્રો એ વેબસાઇટો વિશે ઓનલાઈન જાણી શકો અને ત્યાં જઈને મિત્રો જે છે તે ખાસ કરીને નોટ અને સિક્કાઓ જે છે તે વેચી પણ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં મળશે મફત મોબાઈલ, પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી કે મફત મોબાઈલ મળ્યા નથી. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના ખેડૂતોને સરકાર સ્માર્ટફોન યોજના અંતર્ગત 6000 રૂપિયા મોબાઈલ ખરીદવા માટે આપે છે અને આના માટે ઘણા બધા ખેડૂતો અરજી પણ કરે છે, પરંતુ ગયા વર્ષનો એક રેકોર્ડ સામે આવ્યો છે. તે અનુસાર તમને જણાવ્યું તો 2024-25ની અંદર ખેડૂતોએ અરજી કરી હતી, તેમાંથી તમને જણાવ્યું તો ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવી છે. છેલ્લા 2 થી 5 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,000 ખેડૂતોએ અરજી કરી હતી, એમાંથી માત્ર ને માત્ર 6000 જેટલા ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી છે. એટલે કે ટોટલ 21 થી 22000 જેટલા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા મફત મોબાઈલ યોજના અંતર્ગત ફોન ખરીદવા માટે. તેમાંથી માત્ર 7000 જેટલા ખેડૂતોની યોજના પાસ કરવામાં આવી છે. બાકી રહેલા 14-15,000 જેટલા લોકો છે તેમની અરજી હજુ પણ પડેલી છે, તેમને ફોન લેવા માટે પૈસા મળ્યા નથી. બાકી મિત્રો, જો તમારે પણ મફતમાં મોબાઈલ લેવો હોય તો તમે પણ સરકારની મફત મોબાઈલ યોજના અંતર્ગત અરજી કરી શકો, જેમાં સરકાર મોબાઈલ લેવા માટે તમને સબસિડી રૂપે સહાય આપશે.